એક બાળકોના બાળક ખરેખર ભગવાનનું સ્વરૂપ કહેવાય અને બીજું વિશ્વકર્મા દાદાની જયંતિ એ પણ ભગવાનની છે, બરોબર. આ નિમિત્તે આપણે વર્ષની અંદર આપણે 2 વખત ભેગા થાય છે, એ પણ કાર્યક્રમ ખૂબ સારો થાય છે. અને આ જે કાર્યક્રમ છે એમાં બધા કારીગર વર્ગ મંડળ પોતપોતાની જે કાંઈ આર્થિક સામાજિક નૈતિક જે કાંઈ સેવા છે એ આપીને આપણા કાર્યક્રમ સારો કરે છે. બીજી એક વાત, એક ભાઈ એક સાધુને પૂછ્યું, એક સ્વામીને પૂછ્યું કે તમે આ મૃત્યુ અને જન્મ એ 2 વસ્તુ વારંવાર આપો છો, કાં સાવ મૃત્યુ આપો કાં જન્મ આપો, તો જેમ કોઈ મૃત્યુ જ ન હોવું જોઈએ, તો આનો અર્થ શું? એટલે સ્વામીને એવો જવાબ આપ્યો કે ભાઈ તમે જન્મ લો છો ને તો એક સારા કર્મ કરવા માટે જશો, સારું કાર્ય કરવા માટે જશો. આ જ્ઞાતિની વાડી સંભાળવી એ સાવ કાંઈ સહેલી વાત નથી. કોઈ પણ કાર્ય, આપણે ઘરની અંદર 5 સભ્ય હોય તેમાં કંઈ બધા સરખા ન હોય, બાળકો હોય તો તોફાની હોય, કોઈના વિચાર હોય અલગ હોય, કોઈને વ્યસન હોય, તો એ મા બાપને જ ખબર કે આપણે છોકરાને કેમ હેન્ડલ કરવા, છોકરીને કેમ હેન્ડલ કરવા, બરાબર. એમાં તો ખાલી આપણા આ વાડી અંદર ખાલી આપણી એક જ જ્ઞાતિ આવીને કાંઈ બધું કાર્યક્રમ થયો નથી. ઘણી બધી જ્ઞાતિના ફંક્શનો, મેરેજ, જન્મદિવસ બધું વાડી અંદર ઉજવાય છે, બરાબર. એમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. ખાસ કરીને વાડી તો એ પણ રહેવાની છે, આડોશ પડોશમાં બધા જે લોકો રહે છે, અહીંયા આપણે 11 વાગ્યા પછી ડીજે વગાડી તો એ લોકોને કાયમ માટે ડિસ્ટર્બ થતો હોય, બરાબર. તો એ લોકોની સાથે કાંઈક ને કાંઈક થોડું થતું હોય તો એ બધું સંભાળવું સહેલી વાત નથી. કોઈ એવા હોય છોકરાવાદનો યુગમાં તો કે ભાઈ અમારે તો 12 વાગ્યા સુધી દાંડિયા લેવા છે, આ કરું તે કરું છે, તો એની સામે જે ધીરુભાઈને જવાબ દેવો એ વાત સહેલી નથી. કોઈ ઉગ્ર પણ થઈ જાય. એટલે આ બધું કાર્ય કરવું ને કાંઈ સાવ સહેલી વાત નથી. એટલે દર વર્ષે આવવાનો વિશ્વકર્મા જયંતિનો દિવસ આપણે સારી રીતે ઉજવીએ. આપણે 15મી ઓગસ્ટ બાળકોનો કાર્યક્રમ છે એ પણ ઉજવીશું. આપણે જ્ઞાતિ સાવ નાની છે, 2 વ્યક્તિના એક મત અને એક વિચાર હોય ને તો ગમે એટલા કામોની થઈ શકે, પણ 1000 વ્યક્તિ હોય અને બધાના મત અને મન અલગ હોય ને તો એક પણ કાર્ય ન થઈ શકે. માટે બધાએ આ જ્ઞાતિના બધા જ વ્યક્તિઓએ અહીંયા આવેલા છે, બારગામ છે, જે લોકો ટ્રસ્ટીમાં છે, જે લોકો અહીંયા હાજર નથી એ પણ ખાસ અહીંયા ગમે ત્યારે આવે, વાડીની અંદર ક્યારેક કંઈક જોવું, ક્યાંક આટો મારવો, નવું કંઈક સજેશન કરવું. ધીરુભાઈ છે તો અમે સતત અખંડ અમે તો જોતા હોય ઘણી વખત રાત્રે મારા ફાધર સેવા કરે છે, ઘણી વખત રાત્રે 12:30 વાગે ફોન આવે, વલ્લભભાઈ 5 ચાદર ભેટી આવો ને. મારા પપ્પાની ઉંમર 80 વર્ષની ઉંમર છે, બરોબર. પપ્પા તમે રહેવા દે, હું જાઉં છું, હું રાત્રે ચાવી લઈને આવું છું. એ લોકોને 5 થી 10 ચાદર કે ઓછીકા જે કાંઈ કામ દઈએ, જેમ કે પાણી ટાંકો ખુલ્લા છે, હવે પાણી ટાંકા પડી જતા હોય, કોઈ વ્યક્તિ આપણે કંઈ ખોટવા નથી દેતા. અહીંયા 5-7 મિનિટમાં જગ્યા. તો આ બધી વસ્તુની આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ. ખાસ કરીને બધા અહીંયા વર્ષમાં ઉતરવા બધા જ વ્યક્તિએ ગમે ત્યારે અનુકૂળતા હોય. ઘણા વડીલો છે, આમાં ઘણા ફ્રી હોય છે. આપણે દાખલા કે અપાસમાં આપણે રજા રાખતા હોય ક્યારેક આટો મારવો, શું નવીન કરવું, આ છે તે છે. પ્રગતિ અને વિકાસ એ સિવાય દુનિયાનો કોઈ બીજો અર્થ જ નથી. હો, નરેન્દ્ર મોદીએ કેમ કીધું કે ભાઈ તમે વિકાસ કરો. જો એને વિકાસ કર્યો, આપણે લાગે કે ગેસના બાટલાના 200 રૂપિયા ભાવ હતા 500 થઈ ગયા, બરોબર. પણ એની આપણે કેટલા ચલણ મકાનો આપણને આપ્યા છે, સગવડતા આપી, વીજળી આપી. પેલા તો ગમે ત્યારે લાઈટ બી નથી, અત્યારે બધી સગવડતા. તમારા ઘરે સ્વીચ પાડો, એસી ચાલુ થાય, પંખા ચાલે, કોઈ ફરિયાદ કરી લાઈટ બી એમ તમારે ઘસાડવો લેવો જ પડશે. આ આપણી વાડીની અંદર આપણે સરસ મજાનો જે ઉપર આપણે હોલ બનાવવાની ઈચ્છા ઘણા સમયથી છે, ઘણા બધી વડીલોની છે. અટલ જે કરે છે પણ નહીં, અને ઘણા આવી પણ નથી શીખ્યા. તો આ સપનું આપણું સાકાર થાય, જેનાથી જે બને તે ફાળો સગા સંબંધીને કયો, બહારગામ જતા આવા ઘણા બધાને બોમ્બેની અંદર સંબંધી. મારા ખુદના મારા મામા છે, કરોડપતિ છે, બરોબર. આપણે જાય તે 5 જણા એને કંઈક મામા દેવાના છે, કોઈ ના પાડે નથી, પણ આપણે જવું પડે. આપણે સવારે 5 વાગ્યાની બસ પકડવી હોય તો આપણે કેમ રાતે ખટકો હોય કે આપણે 4 વાગે ઉઠવું પડે, નાય દે પૂજા પાઠ કરી બસ પકડવાની છે. જો આપણે નક્કી જ કરશું કે આપણે વાડીનો હોલ બનાવવો છે તો જ થશે. બાકી એમ કે ધીરુભાઈ કે વાડી બને તો ધીરુભાઈ કદી વાડી થવા નથી, બરાબર. બધાએ નક્કી કરવું પડશે અને બધાએ સહકાર આપવો પડશે, જેનાથી આર્થિક સામાજિક જે કઈ સેવા થાય. કડિયા કામ કરતા દાખલા તરીકે તો કે ભાઈ 1-2 દિવસ થઈને રોજ ભરી જાય કે સલાહ સૂચન થઈ જાય, જેનાથી જેવી સેવા થાય, બરાબર. તો બધા થોડું થોડું કરે તો કાંઈક થાય ભાઈ. બાકી તો અત્યારે સિટી તમે જોવો અત્યારે તો બધા ખાસ કરીને જે ઉચ્ચ વર્ગના જે લોકો છે 35 લાખ રૂપિયા એક દિવસના મેરેજ થાય. તો વિચાર તો કરો, આપણી પેઢી લીધે 5 લાખની બચત આપણે નથી થતી. સામાન્ય ધંધાવાળા માણસોની વાત કરું છું. અમુક જે જ્ઞાતિ છે એમાં મારો ભાઈબંધ છે અને સુરતની અંદર મને કે આજે એક દિવસ મેરેજ થાય કે 35 લાખ રૂપિયાનું મારું બજેટ હતું. કે બોલો 35 લાખ કેટલા થાળી છે, વિચાર કરો. એટલે રજવાડી સોફામાં જમવા બેસવા માટે પછી
પાત્રના ટૂંકમાં ચાંદીના જેવા વાસણો ધાતુ ન હોય એમાં જમવા માટે આવે છે. આપણે તો સરસ મજાની વાડી આવ સામાન્ય નિર્જીવ સાવ સામાન્ય ભાડું છે આપણે જ્ઞાતિનું વાળું. તો આપણે બીજું કઈ ન આપી શકીએ તો કાંઈ નહીં. સમયનું બલિદાન, પૈસાનું બલિદાન, સહકાર, સેવા જે થાય આપણે આપવું એ જ મારી પ્રાર્થના. જય સમજી બાપુ.